સવારે 11:30 થી 12 અરસા વચમાં ઓફિસ ઉપર હતો ત્યારે કમલેશ ગઢવી, કનૈયા ગઢવી ને રતન ગઢવી એ ઓફિસ ઉપર આવી ને મારા ઉપર હુમલો કર્યો, મારા ભાઈ ઉપર હુમલો કર્યો. બેના હાથમાં લાકડી હતી, એકના હાથમાં છરી હતી ને મારામારી કરી. મને થોડોક માથાની આ સાઈડ લાગેલો છે ને ડૉક્ટરની સલાહ એમ હતી કે સીટી સ્કેન કરાવી લેવો જરૂરી છે એટલે તમે ભુજ મને રિફર કરે, એટલા માટે હું ભુજ આવ્યો છું. આમાં કારણો બે છે. ઘણા એક આ જે તત્વો છે ઘણા સમયથી માંડવીમાં ગુંડાગર્દીનું રાજકારણ ચલાવી રહ્યા છે. બીજો જે તે ટાઈમે જ્યારે નગરપાલિકામાં ટોલ ટેક્સ ઉઘરાવવાનો ટેન્ડર અપાયેલો હતો ત્યારે મેં એનો વિરોધ કર્યો હતો કે આ માણસો પાસેથી પૈસા વધારે લે છે અને આ ચીજ બરોબર થતી નથી. એ જે ટોલ ટેક્સ ઉઘરાવવાળા લોકો છે એને આ લોકો બધે સંકળાયેલા છે. જે તે ટાઈમથી મને ધીમે ધીમે ધમકીઓ મળતી હતી પણ મેં નજરઅંદાજ કરી. મને ખબર નથી કે આ ઘટના આટલા સુધી પરિણમશે. વચવચમાં એ લોકો એક શબ્દ એક પણ બોલ્યા કે તમારા ભાઈ કે મારા ભાઈને એમ કહેતા હતા કે તું મિલ ઉપર આવ્યો હતો ને તને જોઈ લેશું. એ મિલ ઉપર શેના માટે શું એ મને કાંઈ વિગત ખ્યાલ નથી. પછી મને પૂછવાનો ટાઈમ પણ મળ્યો નથી કે હું પૂછું કે શું હતો. એમ વારંવાર મિલનો ઉલ્લેખ કરતા હતા. એમ નગરસેવક જે છે મેહુલભાઈ અભયકુમાર શાહ એ પોતાની યાત્રા ટ્રાવેલ્સ કંપનીમાં બેઠેલા હતા. દરમિયાનમાં રતન ગઢવી અને તેની સાથેના 3 માણસો કે પૈસા ઉઘરાવવા માટેની પેલું ટેન્ડર જે માગેલું, પેલું ટેન્ડર જે નગરપાલિકા આપેલું એમાં તમે ભાવ વધારો કેમ પેલો વિરોધ કરેલો છે એના વિરુદ્ધમાં અત્યારે આવી અને એની ઉપર હુમલો કરેલ છે. આગળ એટલે હવે ફરિયાદ દાખલ કરી અને કાયદેસર કાર્યવાહી કરવા પડશે. હજુ ફરિયાદ હું ભુજ લેવા આવ્યો છું. ભુજથી હજુ માંડવી જઈશ તો જે ફરિયાદ દાખલ કરી પછી આગળની કાર્યવાહી જે આરોપી જેમ બને એમ ઝડપી અટક કરવાની તજવીજ કરીશ. એમાં એક રતન ગઢવી છે, બીજો છે કમલેશ ગઢવી છે અને કનૈયો ગઢવી અને એક ચોથો કોઈ માણસ છે. ડોક્ટર તો અત્યારે ફક્ત એડમિટ છે અને સીટી સ્કેન કર્યા પછી જ ખબર પડે કે શું.